ભાવનગર જિલ્લાના વલભીપુર તાલુકાના કાળાતળાવમાં ગામમાં ગઈકાલે 74 વર્ષીય વૃદ્ધ અરજણભાઈ દિયોરા પર લાકડી વડે હુમલો થયો હોવાની ચોંકાવનારી ઘટના બનવા પામી હતી. તો આ ઘટનાનો વિડીયો પણ વાયરલ થયો છે, જેમાં વૃદ્ધ ઉપર હુમલો થતા જોવા મળી આવ્યું છે. તો ઘટનાનું કારણ ગામની મુખ્ય નદીમાંથી માટી ભરવાને લઈને થયેલો ઝઘડો હોવાનું જાણવા મળી આવ્યું છે. તો આ દરમિયાન માથાભારે ઈસમોએ અરજણભાઈ સાથે ઝઘડો કર્યો અને અપશબ્દો બોલી તેમનું અપમાન કરી ઢોરમાર માર્યો હતો. આ ઘટના અંગે વલભીપુર પોલીસ મથકમાં નાથાભાઈ ઉલવા અને રાજુભાઈ ઉલવા વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. તો પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરતા રાજુભાઈ ઉલવાની ધરપકડ પણ કરી દીધી છે. તો આ ઘટનાએ પટેલ સમાજમાં ભારે રોષ ફેલાવ્યો છે. તો સમાજના આગેવાનોએ સુરતથી મોટી સંખ્યામાં કાળાતળાવ ગામ પહોંચી રહ્યા છે અને ગામમાં એક મોટી સભાનું આયોજન આજ રોજ સાંજે કરવામાં આવ્યું છે. આ ઘટનાએ સ્થાનિક વિસ્તારમાં તણાવનું વાતાવરણ સર્જ્યું છે. તો પોલીસે સ્થિતિને કાબૂ રાખવા માટે યોગ્ય પગલાં લીધા હોવાનું જણાવવામાં આવ્યું છે. તો સમાજના આગેવાનોએ આ બનાવની કડક નિંદા કરી છે અને ન્યાયની પણ માંગ કરી છે. બ્યુરો રિપોર્ટ, ખબર ગુજરાત લાઈવ.